ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 2 સંખ્યાની ગમ્મત, એમાં હવે આપણે આગળ અભ્યાસ કરીશું. કાલે પેજ નંબર 24 ઉપર આપણે પૈસાની લેવડ દેવડવાળો પ્રશ્ન જોયો કે હાથી, સસલું અને વાંદરો આ દરેક પ્રાણીઓ જે મનમોજીની દુકાને જાય છે એ 100, 10 અને રૂપિયાના સિક્કા એમાં જ એને પૈસાની ચૂકવણી કરવાની હોય છે. તો એના ઉપરથી આપણને એકમ, દશક અને સોનો ખ્યાલ આવે છે. હવે આજે આપણે એના પછીનો પ્રશ્ન ભણીશું. જુઓ, હું કોણ છું સંખ્યા સાથે જોડું. ત્યાં જોડકા આપેલા છે તો જોઈએ. હું 40, પહેલું શું છે, હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે. બરાબર, 40 અને 50ની વચ્ચે એવી કઈ સંખ્યા આવે છે કે જેમાં વચ્ચે 5 આવે? તો 40 અને 50ની વચ્ચે તમારે જોડેલું જ છે. પેલું એ અહીંયા હું તમને જોડીને બતાવું છું. કઈ સંખ્યા આવે? આ રીતે ટપકા કરીને 45 સાથે જોડેલું છે ને, તો 40 અને 50ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? 45. એમાં 5 આવે છે ને પાછળ, તો એ સંખ્યા થશે 45. હવે બીજા નંબરની સંખ્યા, બીજા નંબરનું વિધાન શું છે? મને લખવામાં 9 આવે છે અને હું 90ની ઘણો નજીક છું. 90ની ઘણો નજીક છું. તો એવી કઈ સંખ્યા છે કે જે 90ની નજીક? આ સંખ્યામાં કઈ સંખ્યા 90ની નજીક છે? તો 90ની નજીકની સંખ્યા 2 છે. એક તો 87 અને 89. હવે આ બંને સંખ્યામાં 9 ક્યાં આવે છે? 90ની નજીકની સંખ્યા 2 છે, તો સૌથી વધારે નજીક આવશે 89. બરાબર છે. અને એમાં કયો અંક આવે છે? 9. તો અહીંયા પણ એવું છે. તો બીજી સંખ્યા કઈ આવે છે? 89. તમે ટપકા કરીને જોડો કે લીટી કરીને જોડો, પણ આ રીતે તમારે જોડકા જોડવાના છે. ત્રીજું વિધાન જુઓ. મારા પછી તમે ચોગ્ગો મારો તો તમે સદી કરી શકો. અગાઉ આપણે શીખી ગયા સદી એટલે કે 100 રન. બરાબર છે. તો આમાં કઈ એવી સંખ્યા છે કે જેમાં ચોગ્ગો એટલે કે 4 ઉમેરવાથી 100 પૂરા થાય? અહીંયા 100 આપેલા છે તો આપણે સદી સાથે જોડી નથી દેવાનું, પણ અહીંયા શું કહે છે કે મારા પછી, એટલે આપણે એવી સંખ્યા જોડવાની છે કે જેમાં 4 ઉમેરીએ તો સદી એટલે કે 100 રન થાય. તો એવી સંખ્યા કઈ છે? આપણે જે બાકી સંખ્યા છે એમાંથી જુઓ તો એ સંખ્યા છે 96. 96માં તમે 4 ઉમેરો તો 100 રન થશે, એટલે કે એક સદી પૂરી થાય. ચોથા નંબરનું છે, હું 10ની નોટ જેટલો છું. 10ની 10 નોટ જેટલો છું. તો વિચારીને કહો કે 10ની 10 નોટ એટલે કેટલા થશે? 10ની 1 નોટ હોય તો 10, 2 નોટ હોય તો 20 રૂપિયા, 3 નોટ હોય તો 30. તો એ રીતે 10ની 10 નોટ હોય તો 10 દાન 100 એટલે કે 100 થશે ને. તો 10ની 10 નોટ એટલે કેટલા થશે? 100. તો આપણે એને ક્યાં જોડવાનું છે? 100 સાથે. પછી હું સદી વત્તા અડધી સદી છું. સદી એટલે કેટલા રન? તો 100 રન. બરાબર, સદી એટલે 100 રન. અને અડધી સદી એટલે તો 100ના અડધા કેટલા થશે? 50. તો 100 વત્તા 50, વચ્ચે વત્તાની નિશાની આપેલી છે ને, એટલે આપણે બંનેને ભેગા કરવાના છે. બરાબર, તો 100 વત્તા 50 એટલે કેટલા થાય છે? 150. તો અહીંયા બાકી સંખ્યામાંથી કઈ સંખ્યા આવશે? બીજા નંબરની કે હું સદી વત્તા અડધી સદી છું, તો એને તમારે 150 સાથે જોડવાના છે. અને છેલ્લી લાઈન જુઓ. હું 77 અને 97ની બરાબર વચ્ચેની સંખ્યા છું. 77 અને 97 બેની વચ્ચે કેટલો તફાવત છે? તો 20 સંખ્યાનો. બરાબર, તો બંનેની વચ્ચે 20નો તફાવત છે, તો એની વચ્ચેની સંખ્યા એટલે કે 10 સંખ્યા છોડીને આવે તો 77 અને 97ની વચ્ચે 87 આવશે.
તો છેલ્લી લાઈનને તમારે અહીંયા 87 સાથે જોડવાનું છે. તો આ જોડકા તમારે તમારી પાઠ્યપુસ્તક પેજ નંબર 24 ઉપર જોડવાના છે. મારી સાથે તમે જોડી લીધા હશે. તો હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ પેજ નંબર 25. પેજ નંબર 25 ઉપર તમને જુદી જુદી પ્રમાણે ગણતરી કરવાનું કીધું છે કે આ કેટલા છે. તો પહેલી ગણતરીમાં નોટો આપેલી છે. તો એમાં કઈ કઈ નોટો છે? 100-100ની 2 નોટો છે. બરાબર છે. આ એક અને આ બીજી, એટલે 100-100ની 2 નોટો હોય તો કેટલા રૂપિયા થાય? 100 અને 100 200. અને પછી 10-10ની 4 નોટો છે. 1 2 3 અને 4. આ કેટલાની નોટો છે? 10-10 રૂપિયાની. તો બધા થઈ અને કેટલા રૂપિયા થશે એ તમારે અહીંયા લખવાનું છે. 100-100ની 2 નોટો એટલે કે 200 રૂપિયા અને 10-10ની 4 નોટો એટલે 40 રૂપિયા. તો 200 + 40 એટલે કેટલા થશે? 240. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં આપેલા છે ત્યાં 240 લખવાના છે. એના પછીનું અહીંયા કેટલીક સળીઓ આપેલી છે. એમાં તમને 100-100ના બંચ બનાવીને બતાવ્યા છે. આપણે એટલી બધી ગણતરી નથી કરવી, પણ ઉપર લખેલું છે કે એમાં 100 સળીઓ છે. બરાબર. જેમાં 10 છે એમાં 10 લખેલા છે અને જે છૂટી છે એની આપણે ગણતરી કરીશું. તો એમાં પણ 100-100ના 3 બંચ છે. 1 2 અને 3. આ પહેલું છે અને આ બીજું છે. એમાં પહેલામાં જ્યાં સળિયું આપેલી છે અહીંયા 100 છે. એ રીતે અહીંયા બીજામાં પણ મેં અહીંયા 100 લીટા નથી કર્યા, ખાલી જોવા માટે કે આ બીજા નંબરમાં આ રીતે છે. અહીંયા પણ 100 છે. પછી ત્રીજામાં પણ 100 છે. ત્રીજામાં પણ કેટલી સળિયું છે? 100. અને જે ચોથું છે એમાં 10નું બંચ જ છે. એમાં કેટલી છે? 10. અને છેલ્લે છૂટી સળી તમે ગણો તો કેટલી છે? 3 ને 3 6 ને 3 9. કેટલી છે? 9. તો જ્યાં છૂટી સળી છે ત્યાં 9 છે. 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા લખીશું 9. હવે તમારે આ બધાની ગણતરી કરી અને કુલ સળીઓ લખવાની છે. બધી થઈ અને કેટલી સળીઓ થાય? તો પહેલાં આપણે 100-100ની સંખ્યાવાળી સળીઓ જોઈએ. તો 100 + 100 + 100. જો 3 વાર 100-100 ભેગા કરીએ તો કેટલા થશે? 300. હવે 10ની ગણતરી કરીએ તો 300 + 10નું એક જ બંચ છે, એટલે 300 + 10. અને છેલ્લે છૂટી સળીઓ કેટલી છે? તો 9. હવે આનો સરવાળો કરો તો 300 + 10 + 9 એટલે થશે 319. બધી થઈ અને કેટલી સળીઓ થાય છે? 319. ત્રીજા નંબરનું જુઓ. એમાં તમારે બ્લોક આપેલા છે. ચોરસ જે ખાના કરેલા છે એને બ્લોક કહેવાય. બરાબર છે. તો એ બ્લોકમાં આડી અને ઊભી એમ 10-10ની લાઈન છે. આડી લાઈન 10ની અને ઊભી લાઈન 10ની. આ રીતનું ચોરસ દોરેલું છે. એના અંદર આડા અને ઊભા 10-10ના બોક્સ છે. આ રીતે આપેલું છે. બરાબર. તો એકમાં મેં અહીંયા 10 નથી કર્યા, ખાલી સમજાવવા માટે કરું છું. એકમાં 10 આડી અને 10 ઊભી લાઈન હોય તો 10 × 10 આડી અને ઊભી 10-10 લાઈન હોય તો કેટલા થશે? 100. તો એકમાં 100 બ્લોક છે.
તો એ રીતે 100 ના કેટલા બંચ છે? 2. કેટલા બ્લોક છે એમાં? 100 ના 2. આ 100 અને આ બીજા, અને છેલ્લે 10 નું એક બનાવેલું છે, જે 10ની લાઈન છે 1. અને છૂટા છે 2. છૂટા બ્લોક કેટલા છે? 2. તો હવે આપણે આનો સરવાળો કરીશું અને જવાબમાં લખીશું બ્લોક. તો 100 + 100 એટલે કેટલા થશે? 200. અને 10 ના કેટલા બ્લોક છે? 1. 200 + 10 + 2. હવે આનો સરવાળો કરો તો કેટલા થશે? 212. કેટલા બ્લોક થશે? 212. તમારે એ ગણવાની જરૂર નથી, ત્યાં આપેલા છે 100 એટલે એ બ્લોક 100 જ હશે. છતાંય તમારે ગણતરી કરવી હોય પાઠ્યપુસ્તકમાં તો જોઈ લેજો, આડી અને ઊભી એ 10-10ની લાઈન છે. એના પછી માળાનું ચિત્ર આપેલું છે. તો તમને 2 રંગના મોતી આપેલા છે, એક તો વાદળી રંગ છે અને બીજો ઓરેન્જ એટલે કે કેસરી રંગ છે. તો એ માળાની તમે ગણતરી કરો તો એક માળામાં કેટલા મોતી છે? તો 10 વાદળી બરાબર છે. એના પછી 10 કેટલા છે? કેસરી. તો એ રીતે તમે ગણતા જાઓ, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. માળાની અંદર કેટલા મોતી છે? 100. અહીંયા લખું છું માળા, એની અંદર 100 મોતી છે. એના પછી જો બુટ્ટી બનાવેલી છે, માળાની સાથે શું છે? બુટ્ટી. તો એક બુટ્ટીમાં કેટલા મોતી છે? તો એક બુટ્ટીમાં 10 મોતી છે. તો એવી 3 બુટ્ટી બનાવેલી છે. કેટલી બુટ્ટી બનાવેલી છે? 3. બરાબર છે. તો 3 એકમાં 10 મોતી હોય તો 3 બુટ્ટીમાં કેટલા મોતી થાય? 30. અને છૂટા મોતી કેટલા છે? તો એની ગણતરી કરો. 4, 5 મોતી કેસરી કલર રંગના છે અને 3 મોતી વાદળી રંગના છે. તો 5 ને 3 8. છૂટા મોતી કેટલા છે? 8. સો મોતી માળામાં છે, 30 મોતી બુટ્ટીમાં છે અને 8 એ છૂટા મોતી છે. તો હવે ત્રણેયનો સરવાળો કરો તો કેટલા કુલ મોતી થશે? અહીંયા મણકા લખેલું છે, મોતીની જગ્યાએ આપણે શું લખીશું? મણકા. તો કુલ કેટલા મણકા થશે? અહીંયા પણ મોતીની જગ્યાએ મણકા લખી નાખું છું. માળામાં 100 મણકા છે, બુટ્ટીમાં 30 મણકા છે અને છૂટા 8 મણકા છે. તો બધા થઈ અને તમે સરવાળો કરો તો કેટલા મણકા થશે? 100 + 30 + 8 એટલે કે 138 મણકા થાય છે. અને છેલ્લે પણ નોટો આપેલી છે, જે આપણે પહેલામાં ગણતરી કરી એ જ પ્રમાણે છેલ્લામાં ગણતરી કરવાની છે. અહીંયા છેલ્લે સુધી દેખાય છે ને? ન દેખાતું હોય તો હું બોલું એ સાંભળો, એટલે આપણે અહીંયા આ છેલ્લામાં પૂરું થઈ જાય. 100-100ની 3 નોટો એટલે કેટલા થશે? 300. 100 + 100 + 100 બરાબર છે. એટલે કેટલા થશે કુલ? 300. એના પછી 10-10ની 2 નોટો છે. 10 + 10 એટલે 10 + 10 એટલે 20 થશે. અને છૂટા કોઈ સિક્કા છે નહીં, માટે 300 + 20 તો કુલ કેટલા રૂપિયા થશે? 320 રૂપિયા. તો છેલ્લામાં તમારે લખવાનું છે 320 રૂપિયા. ચાલો, તો આ તમારે તમારી પાઠ્યપુસ્તક પેજ નંબર 25 ઉપર લખવાનું છે, એ તમે લખી લેજો. હવે જોઈએ આગળ.
જુઓ અહીંયા તમને એક ગોળ રાઉન્ડ લંબગોળ દેખાય છે. એમાં શું લખેલું છે? હું કોણ છું? નથી કોઈ સૌથી મોટી સંખ્યા, ગમે તે લઈ લો સંખ્યા, ઉમેરો મને તો મળે પછીની સંખ્યા. યાદ રાખો મને જો ગણવી હોય સંખ્યા. તો દરેક સંખ્યા ગણવામાં એમાં જે આ કહેલું છે એમાં આપણે કયો અંક ઉમેરીએ તો પછીની સંખ્યા મળે? તો કોઈ પણ સંખ્યામાં આપણે ઉમેરીએ, માનો કે 25 છે તો 25માં 1 ઉમેરીએ તો પછીની સંખ્યા મળે 26. બરાબર છે? 26માં 1 ઉમેરો તો પછી કઈ સંખ્યા મળે? 27. એમ તમે 30 હોય તો 30માં 1 ઉમેરો તો કઈ સંખ્યા મળે? 31. તો એ સંખ્યા છે 1. કઈ સંખ્યા છે? 1. અંકમાં લખો કે શબ્દમાં લખો? તમારે ત્યાં બાજુમાં 1 લખવાનું છે કે હું કોણ છું? તો એ સંખ્યા છે 1. કે જે સંખ્યામાં કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો તમને એના પછીની સંખ્યા મળે. તો ત્યાં તમારે રાઉન્ડ કરેલું છે એની નીચે 1 લખવાનો છે. પછી જુઓ પેજ નંબર 26. હું ચાંદા મામા છું. મારે ઘણા મિત્રો છે જે રાત્રે આકાશમાં ચમકે છે. તો ચાંદા મામાના મિત્રો કયા છે આકાશમાં ચાંદા મામા સિવાય? તો તારા. ચિત્રમાં પણ તમને દેખાય છે કે આકાશમાં ઘણા બધા તારા ચમકતા હોય છે અને અહીંયા ચિત્રમાં પણ દેખાય છે. હા, તમે સાચા છો. મારા મિત્રો તારા છે. એક દિવસ તેઓ બધા જ મારે ઘેર આવ્યા. ચાંદા મામાનું ઘર પણ બનાવેલું છે કે જેમાં ચાંદા મામા હસતા દેખાય છે. દેખાય છે ને? તો એમના બધા મિત્રો એટલે કે તારાઓ એમના ઘરે આવે છે. તે જાણવા માટે મેં ગણવાનું શરૂ કર્યું. બધા જ મિત્રો આવ્યા પણ કેટલા મિત્રો આવ્યા છે તે જાણવા માટે ગણવાનું શરૂ કર્યું. પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા. તેથી તેમની સંખ્યા જાણવા માટે મેં કેટલુંક આ પ્રમાણે કર્યું. ઘણા બધા તારા દેખાય છે તો હવે એટલા બધા મિત્રોની ગણતરી કેમ કરવી? એટલે ચાંદા મામા શું કરે છે કે કંઈક નવો વિચાર એમને આવે છે કે બધાની ગણતરી કઈ રીતે કરવી. તો ચાંદા મામા તેમના ચમકતા મિત્રોને ગણે છે. તો જોઈએ આપણે કઈ રીતે મિત્રોની ગણતરી કરે છે. મેં એક તારો ગણ્યો અને એક કાર્ડ મારા ગજવામાં મૂક્યું. પહેલાં એક તારો ગણ્યો એટલે એમણે એવા કાર્ડ બનાવ્યા ત્રિકોણ આકારના અને એમાં 1 લખેલું છે કે 1 ત્રિકોણ એટલે 1 તારો. તો એવા દરેક મિત્રને જેમ જેમ આવતા જાય છે એમ એ કાર્ડ ખીચામાં પોતાના ખિસ્સામાં મૂકતા જાય છે. 1 તારા માટે 1 કાર્ડ, 2 તારા માટે 2 કાર્ડ. એ રીતે જો 5 ત્રિકોણ એટલે કે 5 કાર્ડ ભેગા થાય તો એમાં કેટલા 5 ત્રિકોણ ભેગા થાય તો કેટલા થશે મિત્રો? ચાંદા મામાના ખિસ્સામાં 5 કાર્ડ ભેગા થાય તો કેટલા મિત્રો થાય? તો ત્યાં તમારે ખાલી જગ્યામાં લખવાનું છે 5. બરાબર છે? કેટલા તારા થશે? 5. પછી જ્યારે મારી પાસે આવા 10 કાર્ડ ભેગા થાય ત્યારે મેં તેને ચોરસના આ 1 કાર્ડ સાથે બદલી નાખ્યું. જ્યારે આવા 10 ત્રિકોણ ભેગા થાય ને, જો આટલા બધા એક ભેગા કરે તો ચાંદા મામાનું ખિસ્સું ઘડીકમાં ભરાઈ જાય. એટલે ચાંદા મામાએ શું કર્યું કે આવા 10 ત્રિકોણ ભેગા થાય 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવા 10 ત્રિકોણ ભેગા થાય એના બદલે એક ચોરસ કાર્ડ બનાવી નાખ્યું. એટલે એક જ કાર્ડ 10નું સાચવવાનું રહે. બરાબર છે? તમારી પાસે પરચુરણ હોય, 1 રૂપિયાના 10 સિક્કા હોય તો તમે શું કરશો? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તમારે પરચુરણ ન સાચવવી હોય તો શું કરો?
તમે દુકાનવાળાને અથવા મમ્મીને આપી દો કે મમ્મી આ સિક્કા લઈ લો અને મને એક 10ની નોટ આપી દો, મારે ગલ્લામાં નાખવી છે, એમ કહો ને. તો અહીંયા ચાંદા મામાએ એ જ કર્યું કે આટલું બધું સાચવવું ન પડે એટલે એમણે 10નું બીજું જુદું કાર્ડ બનાવ્યું. ત્રિકોણના બદલે 10નું કાર્ડ બનાવ્યું. તો એમણે 10નું એક કાર્ડ બનાવ્યું. પરંતુ મારા મિત્રોએ આવવાનું ચાલુ જ રાખ્યું, તેથી મારે વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા. કે હવે તો 10-10ના કાર્ડ કર્યા તો હવે ખિસ્સું ભરાઈ ગયું. પહેલાં તો 1-1નું હતું એટલે ખિસ્સું ભરાણું, પણ હવે 10-10ના કાર્ડ શરૂ કર્યા તો એમનું ખિસ્સું ભરાઈ ગયું. તેથી જ્યારે મારી પાસે 10ના આવા 10 કાર્ડ ભેગા થાય ત્યારે મેં 100 આવા કાર્ડ સાથે બદલી નાખ્યા. પહેલાં ત્રિકોણને 10 સાથે એક કાર્ડને 10 સાથે બદલે છે. હવે 10-10ના આવા 10 કાર્ડ ભેગા થાય ને, આપણે 10ની અહીંયા કાર્ડની બદલે નોટો લઈ લઈ. માનો કે 10 રૂપિયાની 10 નોટો હોય તો કેટલા રૂપિયા થાય? તો 100 રૂપિયા થાય ને. એમ ચાંદા મામાએ પણ આવું જ કર્યું કે જ્યારે 10 રૂપિયાની 10 નોટો થાય ત્યારે શું કર્યું કે એક ગોળાકાર કાર્ડ બનાવ્યું કે જેથી એમને યાદ રહે. જો એના એ શેપનું બનાવે તો પાછી ભૂલ થાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર છે. 10-10ના આવા 10 કાર્ડ ભેગા થાય તો એના બદલે એક લંબગોળ આકારનું કાર્ડ બનાવ્યું કે જે 100નું કાર્ડ બને. આવા 10 કાર્ડ મૂકી અને એના બદલે એક 100નું કાર્ડ પોતાના ખિસ્સામાં રાખે કે જેથી એમને ઓછા સાચવવા પડે. પરંતુ મારે ખૂબ વધારે મિત્રો, એટલા બધા વધારે કે જેથી કરીને મારા ગજવા ભરાઈ જવા આવ્યા. જુઓ કે મારી પાસે કેટલા કાર્ડ હતા. તો બાજુના પેજ નંબર 27 ઉપર આપેલા છે. તમારે આ યાદ રાખવાનું છે કે ત્રિકોણ એટલે કે એક કાર્ડ, પછી ત્રિકોણને જ્યારે ચોરસ કાર્ડમાં બદલાવે છે તો 10 ત્રિકોણ થાય ત્યારે એક ચોરસ બને છે, અને આવા 10 ચોરસ ભેગા કરે તો એક લંબગોળ બને છે. તો હવે આના ઉપરથી આપણે પેજ નંબર 27 ઉપરનું જે આપેલું છે એની ગણતરી જોઈએ. સારું, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ, આપણે રમત રમીશું. જો ચિત્રમાં તમને દેખાય છે ને ચાંદા મામા શું કહે છે, ચાલો બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ, આપણે રમત રમીએ. જો મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કયા કાર્ડ હશે? તો હવે આપણે ગણતરી જોઈએ. તો પહેલી સંખ્યા છે 19, બરાબર છે. જો 1-1ના 10 કાર્ડ ભેગા થાય ત્યારે ચોરસ કાર્ડ બને છે. અહીંયા 19 છે તો કઈ રીતના કાર્ડની ગોઠવણી કરશું? તો તમે જુઓ 10નું કેટલું કાર્ડ હશે? 1. અને ત્રિકોણના કેટલા કાર્ડ હશે? તો છૂટા 1-1 છે એ 9 કાર્ડ હશે. 1 2 3 4 5 6 7 8 અને 9. 10 અને 9 છૂટા એટલે કે 19 થઈ ગયા. હવે બીજી સંખ્યા છે, ચાલો એમાં મારી સાથે તમે ગણતરી કરીને જવાબ આપજો કે 21 છે. તો 21 માટે 10ના કયા કાર્ડ લેશું અને ત્રિકોણવાળા 1ના કયા કાર્ડ લેશું? તો અહીંયા તમારે દશકનો અંક, 10નો કાર્ડ એટલે દશકનો અંક જોવાનો, એકમ અને દશક. તો 10ના કેટલા કાર્ડ બનાવીશું? 2. 1 અને 2 એટલે 10 અને 10 20 થઈ ગયા. અને એકમનો અંક કયો છે? 1. તો આપણે છૂટા કાર્ડ કેટલા લેવાના છે? 1. તો અહીંયા એક ત્રિકોણ બનાવીશું. 10 અને 10 20 અને એક છૂટું એટલે કેટલા થઈ ગયા? 21. તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતે દોરવાનું છે. એક ઉદાહરણ આપેલું છે અને બીજું તમારે જાતે કરવાનું છે. તો અત્યારે મારી સાથે લખતા જાઓ કે 21ની સંખ્યા છે તો 2 ચોરસ કાર્ડ લેવાના અને એક ત્રિકોણ કાર્ડ લેવાનું છે. પછી ત્રીજી સંખ્યા છે 95. હવે તમને સમજાઈ ગયું હશે કે 10 એટલે કે દશકનો અંક જુઓ
તો એકમ અને દશક, દશકનો અંક કયો છે 9, માટે આપણે 10 10ના 9 કાર્ડ બનાવીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. તમારે તમારી બુકમાં ન સમાય તો નાના કાર્ડ બનાવી અને લખવાનું છે. હવે એકમનો અંક કયો છે 5, તો છૂટા કાર્ડ કેટલા દોરવાના છે ત્રિકોણવાળા? 5. 1 2 3 4 અને 5. આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. આગળનું તમારે જાતે કરવાનું છે, પણ હું 100 વાળું તમને અહીંયા એક શીખવી દઉં છું. 201 વાળું તમારે આપેલું જ છે. ચોથા નંબરનું 201. તો અહીંયા એકમ, દશક અને 100. તો 100ની જગ્યાએ આપણે શું લેવાનું છે? લંબગોળ આકાર. તો એક લંબગોળ આકાર 200 છે એટલે માટે 2 લંબગોળ દોરીશું, 100 અને 100. હવે દશકની જગ્યાએ 0 છે માટે એકેય ચોરસ બનાવવાનું નહીં, અને એકમની જગ્યાએ 1 છે તો એક ત્રિકોણ બનાવવાનું. સમજાય છે કે તમારે એકમ, દશક અને 100નો ખ્યાલ આવે કે 100ના સ્થાને જે સંખ્યા છે એટલા લંબગોળ દોરવાના છે, દશકના સ્થાને જે સંખ્યા છે એટલા ચોરસ દોરવાના છે, અને ત્રિકોણના સ્થાને જે સંખ્યા છે એટલા ત્રિકોણ દોરવાના છે એકમના સ્થાને. તો જો ન સમજાય તો કાલે ફરી લેક્ચરમાં આપણે રિપીટ કરીશું બાકીનું. આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ થાય છે.